શ્રી ગણેશાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વૈશાખ માસના પવિત્ર મહાત્મ્યનું શ્રવણ કરતા સર્વ ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ. વૈશાખ માસ મહાત્મ્યના અત્યાર સુધીમાં આપણે 7 ભાગ સાંભળ્યા છે. આજે આપણે 8મો ભાગ સાંભળીશું. તો ચાલો શ્રદ્ધા અને ભક્તિ સાથે પવિત્ર વૈશાખ માસ મહાત્મ્યનું શ્રવણ કરીએ. સુતદેવ કહે છે, મેષ રાશિમાં સૂર્ય સ્થિત થાય ત્યારે જે વૈશાખ માસમાં પ્રાતઃકાળ સ્નાન કરે છે અને ભગવાન વિષ્ણુની પૂજા કરીને આ કથા સાંભળે છે તે બધા પાપોથી મુક્ત થઈને ભગવાન વિષ્ણુના પરમધામને પ્રાપ્ત થાય છે. આ વિષયમાં એક પ્રાચીન ઇતિહાસ છે જે સર્વ પાપનાશક, પવિત્ર, ધર્મ અનુકૂળ, વંદનીય અને પુરાતન છે. ગોદાવરીના તટ પર સુબ્રહ્મણ્યેશ્વર ક્ષેત્રમાં મહર્ષિ દુર્વાસાના 2 શિષ્ય રહેતા હતા, જે પરમહંસ, બ્રહ્મનિષ્ઠ, ઉપનિષદ વિદ્યામાં પારંગત અને ઈચ્છારહિત હતા. તેઓ ભિક્ષાથી નિર્વાહ કરતા અને પુણ્યમય જીવન પસાર કરતા રહીને ગુફામાં રહેતા હતા. તેમાંથી એકનું નામ હતું સત્યનિષ્ઠ અને બીજાનું તપોનિષ્ઠ. તેઓ આ જ નામથી 3 લોકમાં પ્રખ્યાત હતા. સત્યનિષ્ઠ સદા ભગવાન વિષ્ણુની કથામાં તત્પર રહેતા હતા. જ્યારે કોઈ શ્રોતા વક્તા ન હોય ત્યારે તેઓ પોતાનું નિત્ય કર્મ કરતા અને જો કોઈ શ્રોતા આવી જાય તો તેને નિરંતર તેઓ ભગવત કથા સંભળાવતા. અને જો કોઈ કથાવાચક ભગવાન વિષ્ણુની કલ્યાણમય પવિત્ર કથા કહેતો હોય તો તેઓ પોતાના બધા કર્મો સમેટીને શ્રવણમાં તત્પર થઈ તે કથા સાંભળતા. તેઓ બહુ દૂરના દેવ મંદિરોને છોડીને તથા કથા વિરોધી કર્મનો પરિત્યાગ કરીને ભગવાનની દિવ્ય કથા સાંભળતા અને શ્રોતાઓને પણ પોતે સંભળાવતા હતા. કથા સમાપ્ત થાય ત્યારે સત્યનિષ્ઠ પોતાનું શેષ કાર્ય પૂરું કરતા. કથા સાંભળનારને જન્મ મૃત્યુમય સંસાર બંધનની પ્રાપ્તિ થતી નથી. તેના અંતઃકરણની શુદ્ધિ થાય છે. ભગવાન વિષ્ણુ પ્રત્યે જે પ્રેમની ઉણપ છે તે પૂરી થાય છે અને તેમના પ્રત્યે ગાઢ અનુરાગ થાય છે. સાથે સાથે મહાપુરુષો પ્રત્યે સૌહાર્દ્ય વધે છે. રજોગુણ રહિત ગુણાતીત પરમાત્મામાં શીઘ્ર હૃદયમાં સ્થિત થઈ જાય છે. શ્રવણ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરીને મનુષ્ય ભગવત ચિંતનમાં સમર્થ થાય છે. શ્રવણ, ધ્યાન અને મનન આ વેદોમાં અનેક પ્રકારથી બતાવવામાં આવ્યું છે. જ્યાં ભગવાન વિષ્ણુની કથા થતી ન હોય અને જ્યાં સાધુ પુરુષ રહેતા ન હોય તે સ્થાન છોડી દેવું જોઈએ. જે સ્થાનમાં તુલસી નથી અથવા ભગવાન વિષ્ણુનું મંદિર નથી એવું સ્થાન નિવાસ કરવાને યોગ્ય નથી. આવો નિશ્ચય કરીને મુનિવર સત્યનિષ્ઠ સદા ભગવાન વિષ્ણુની કથા અને ચિંતનમાં સંલગ્ન રહેતા હતા. દુર્વાસાનો બીજો શિષ્ય તપોનિષ્ઠ
દુરાગ્રહપૂર્વક કર્મમાં તત્પર રહેતો હતો. તે ભગવાનની કથા છોડીને પોતાનું કર્મ પૂરું કરવા માટે આમ તેમ થઈ જતો હતો. કથાના અનાદરથી તેને બહુ કષ્ટ સહેવું પડ્યું. છેવટે કથાપરાયણ સત્યનિષ્ઠે તેને સંકટમાંથી ઉદ્ધાર કર્યો. જ્યાં લોકોના પાપોને નાશ કરનારી ભગવાન વિષ્ણુની પવિત્ર કથા થાય છે, ત્યાં બધા તીર્થ અને અનેક પ્રકારના ક્ષેત્ર નિવાસ કરે છે. જ્યાં વિષ્ણુ કથા રૂપી પુણ્યમય નદી વહે છે, તે દેશમાં નિવાસ કરનારાઓની મુક્તિ તેમના હાથમાં જ છે. પૂર્વકાળમાં પાંચાલ દેશમાં પુરુયશા નામે એક રાજા હતા. તેઓ પુણ્યશીલ અને બુદ્ધિમાન રાજા ભૂરિયશાના પુત્ર હતા. પિતાના મૃત્યુ બાદ પુરુયશા રાજ સિંહાસન પર બેઠા. તેઓ ધર્મની અભિલાષા રાખનારા, શૂરતા, ઉદારતા વગેરે ગુણોથી સંપન્ન અને ધનુર્વેદમાં પ્રવીણ હતા. તે મહામતી નરેશે પોતાના ધર્મ અનુસાર પૃથ્વીનું પાલન કર્યું. થોડા સમય બાદ રાજાનું ધન નષ્ટ થઈ ગયું. હાથી, ઘોડા અસાધ્ય રોગોના કારણે મરી ગયા. તેમના રાજ્યમાં એવો ભારે દુષ્કાળ પડ્યો જે મનુષ્યનો ભારે વિનાશ કરનારો હતો. પાંચાલ નરેશ રાજા પુરુષાને નિર્બળ સમજીને તેમના શત્રુઓએ આક્રમણ કર્યું અને યુદ્ધમાં તેમને જીતી લીધા. ત્યાર પછી પરાજિત થયેલા રાજાએ પોતાની પત્ની શિખિણીની સાથે પર્વતની કંદરામાં પ્રવેશ કર્યો. તેમની સાથે સેવકો અને દાસીઓ પણ હતી. આ પ્રમાણે છુપાઈને રહેતા રાજા મનમાં વિચાર કરવા લાગ્યા કે મારી આ શું સ્થિતિ થઈ ગઈ. હું જન્મ અને કર્મથી શુદ્ધ છું. માતા પિતાના હિતમાં તત્પર રહ્યો છું. ગુરુ ભક્ત, ઉદાર, બ્રાહ્મણોનો સેવક, ધર્મપરાયણ અને બધા પ્રાણીઓ પ્રત્યે દયાળુ, દેવપૂંજક અને જીતેન્દ્રિય પણ છું. પછી કયા કારણે મને આ દુઃખદ સ્થિતિ પ્રાપ્ત થઈ? કયા કર્મથી મારો પરાજય થયો અને કયા કર્મના ફળ સ્વરૂપે મને આ વનવાસ મળ્યો? આ પ્રમાણે ચિંતામાં વ્યાકુળ થઈને રાજાને દુઃખી થઈને પોતાના સર્વજ્ઞ ગુરુ મુનિશ્રેષ્ઠ યાજ અંતે ઉપયાજનનું સ્મરણ કર્યું. રાજાએ આહ્વાન કરતા બંને મુનિઓ ત્યાં આવી પહોંચ્યા. તેમને જોઈને પાંચાલ નરેશ એકદમ ઊભા થઈ ગયા અને બહુ જ ભક્તિપૂર્વક ગુરુના ચરણોમાં મસ્તક મૂકીને પ્રણામ કર્યા. પછી વનમાં ઉપલબ્ધ શુભ સામગ્રીઓ દ્વારા તેમણે તે બંનેનું પૂજન કર્યું અને વિનીત ભાવથી પૂછ્યું, હે વિપ્રવરો, હું ગુરુચરણોમાં ભક્તિ રાખનાર છું અને કયા કર્મથી આ દરિદ્રતા, ધનહાનિ અને શત્રુઓથી પરાજય થયો? કયા કારણે મારો વનવાસ થયો અને કયા મારે એકલા રહેવું પડ્યું? મારે ન કોઈ પુત્ર છે, ન ભાઈ છે અને ન હિતકારી મિત્ર પણ છે. મારા દ્વારા સુરક્ષિત રાજ્યમાં આવો ભારે દુકાળ કઈ રીતે પડ્યો? આ બધું મને વિસ્તારપૂર્વક બતાવો. આ રીતે પવિત્ર વૈશાખ માસ મહાત્મ્યનો 8મો ભાગ અહીં પૂર્ણ થાય છે.
આ પવિત્ર મહાત્મય સાંભળવા માટે આપનો કિંમતી સમય આપવા બદલ આપનો હાર્દિક આભાર. આપને આ શ્રવણ ગમ્યું હોય તો કૃપા કરીને બીજા ભક્તજનો સુધી પણ પહોંચાડજો. ભગવાન શ્રી વિષ્ણુ આપણા સૌ પર કૃપા વરસાવે એવી પ્રાર્થના. શ્રી સદગુરુદેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.